સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે, ત્યારે 3 નિરીક્ષકોની ટીમ સુરત સેન્સ લેવા આવી પહોંચી હતી. ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે સુરત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય 5 અધિકારીની નિમણૂક થવાની છે, ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે સુરતમાં ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવાશે. જે માટે પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકો, જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જાહ્નવી વ્યાસ અને માજી પ્રદેશ મંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય મયુર રાવલની ટીમ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરાઈ હતી. આ નિરીક્ષકોની ટીમ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે, જ્યાંથી મેયર સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરાશે. नैन्सी शाह, कॉर्पोरेटर वार्ड नंबर 9. પ્રથમવાર પદાધિકારીઓના ચયન માટે સેન્સ પ્રક્રિયા ભાજપ કાર્યાલય દ્વારા લેવાઈ રહ્યું છે. સેન્સ પણ એમાં તો કોઈ નહીં, બેઝિક જે રિઝલ્ટ આવ્યું છે, બૂથમાં કેટલું રિઝલ્ટ આવ્યું છે એટલું જ જણાવવાનું છે. બાકી જે ઉપર મોવડી મંડળ નક્કી કરે એ ભાજપમાં જે શિસ્તતા છે એ પ્રમાણે સર્વગ્રાહી રહેશે. ભાઈ, મેં કોઈ દાવેદારી કરી નથી. પહેલાં જ મારા જે મીડિયાના શુભેચ્છક મિત્રો છે એ લોકોએ મારી દાવેદારી નોંધાવી છે, એટલે આ બાબતે હું કંઈ જ નહીં કહી શકું. મારું નામ અલ્પાબેન જીતેશભાઈ મહેતા છે. હું વોર્ડ નંબર 11 અડાજણ ઘોડાદમાંથી મને ઉમેદવારી સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં બધું જ જે પાર્ટી જે નક્કી કરશે, જેને બી તક આપશે તે બધા કોર્પોરેટર, આ ફેરી બધા સારા જ કોર્પોરેટરો આવ્યા છે અને જે બી બનશે તે બધા સારું જ કામ કરશે. એ પાર્ટીએ જે મારું નામ ચાલ્યું છે તે પાર્ટીને સારું લાગ્યું હશે કે એવું મારા પરથી એવું લાગ્યું હશે કે ના, કામ કરીશ, મારી પર ટ્રસ્ટ હશે તો જ મારું નામ આજે ચાલ્યું છે આમાં.